ઓહો હો 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 જોયું? રજ સેજ ચડી નથી કે ટ્રોફીને પોતાની સાડીથી લૂછી નથી. હા, ઈ તને ખબર ન પડે કે મારી વહુ આની માલિક છે. અને તને ખબર 5,000 વ્યક્તિઓની સામે એને આ ટ્રોફી મળેલી. તેમાં હું ન્યા નવીન કર્યું છે? એને એમ કે સરહદ પર જઈને 2-3 ઓલા આતંકવાદીને મારી આવે તો બરાબર છે. ઈ આર્મીમાં નહોતી કે ત્યાં મારવા તો જાય. તમારી પસંદની વહુને આર્મીની ગોતાય ને? કેમ તારે ગોતવી હતી, મેં ન ગોતી તો કાંઈ નહીં. તો હું કહેતી હતી કે મારા માસી છે એના નણંદની છોકરી, તો ન્યા કેમ ના પાડતા હતા તો તમારા પિયરિયામાં ગોતી આને? મારી મીરા જેવી મોતી ક્યાંય જોવાથી ન મળે. વાત કરે છે. તે તમારી વહુ જે ગોઈતી છે ને સ્લીવલેસ પહેરે, અડધા હાથ દેખાય, ભૂંડી લાગે ભૂંડી. તો કાઈ વાંધો નહીં, આટલાય દેખાય છે ને તો આટલા દેખાય, બાવડું જ દેખાય છે ને. અને તને ન ગમે તારે ને નહીં જોવાની, પણ તારા વાળી તો દુપટ્ટોય નથી નાખતી, એમ ને એમ લેંગો ને જબ્બો પહેરીને ફરે. અરે જાવ જાવ, મારી વહુને ભલે લેંગો જબ્બો પહેરે પણ ફૂલ સ્લીવ ની પહેરે છે. હું ફૂલ સ્લીવ મંડાણી છે, બાકીનું બધું દેખાય છે એનું હું. એનું દેખાય છે, હું દેખાય છે, ફૂલે ફૂલ કપડા પહેરે છે ડોહો. લ્યો, તને તો એવું જ લાગશે. એ કહેવાય ને સીધી ભાઈના સિક્કા વાલા. તને તો એનામાં કાંઈ ખામી નહીં દેખાય, જો બા. પણ મારી મીરા જેવી તો કોઈ થઈ નથી ને થવાની નથી. ઈ હારું છે, તમારી મીરા જેવી થઈ નથી ને થાવાની નથી. તો એવી થાવી ન જોઈએ, નકર ઘરની આબરૂ જાય. હા, અરે આબરૂ લઈને આવી છે એટલે જ તને બળતરા થાય છે કે તારા વાળીની જગ્યા ક્યાં કરશું, પણ ઈ ડો લાવે તો ક્યાંક મુકાય ને. આ મારા વાળીનું તો જો એ મારી દામિની વહુ ગાય છે ને મીરા કરતા કમ નથી, એની કરતા કેટલી હોશિયાર છે. ઈ તો ટ્રોફી અહીંયા લાવી નથી. લ્યો, હા પણ ક્યાંથી લાવે? એને કોક બાપો દે તો લાવે ને. પારે ડોહો એને માર- તમારી વહુને જે લીધી છે ટ્રોફી, તો આવું દીધું છે. મારી વહુને જે દીધી ને ગિફ્ટ, ઈ તો સ્કૂટી દીધી ને સ્કૂટી. ઈ કે અહીંયા ન ગમે ને ફરે. લ્યો, સ્કૂટી દીધી. આ ઓલા મણીભાઈનો છોકરો છે ને ગામમાં ઝાડુ ને કચરા વાળે જ ને, એની પાસે તો સ્કૂટી કરતાય મોટું છે ગાડું. આ મારા વાળી તો જો સિતારો લાવી છે. હવે એક સિતારા કરતા છે ને જે બાઈક આપી ને મારી દામિનીને, ઈ તો મોંઘી આવે. લે, હવે સ્કૂટી માંથી બાઈક એ થઈ ભાઈ, ગઈ. એમાં એ કહેવાય. પેલા ઓળખ તો ખરી કે તારા વાળી હું લાવી છે. હારું છે, નહીં તો તે તો સાયકલ થી જ શરૂઆત કરી હોત. અને હવે છે ને 2 મિનિટ પછી કહેતી નહીં કે પ્લેન લાવી છે. જો બા જે હોય ઈ, પણ તમારી વહુ જે પસંદ કરેલી છે ને કંટ્રોલમાં રાખજો. આ ગમે ના કીધા વગર ઘરની બહાર વઈ જાય છે. એ કામે જાય છે અને હજી તો અહીંયા છે ને બીજી 4 ટ્રોફીઓ આવવાની છે અને ઈ મને પૂછ્યા વગર પાણી નથી પીતી. લ્યો, હા. સીધા વગર ગલની બહાર જાય છે. પાણી નથી પીતી, પણ બહાર જ્યુસ પી આવે છે, જ્યુસ સેન્ટરમાં ઈ જઈને. તો મેં જ કીધું તું કે જો તારી તબિયતનું ધ્યાન રાખજે ને, જ્યુસ પીને આવજે, કંઈક ખાવાનું, કંઈક ભૂખ લાગી હોય ને તો ખાઈને આવશે. ઉપાધિ કરતી નહીં. હું બેઠી છું આયા 12 વર્ષની. બા તમને તો શરમ આવી જોઈએ. તમે મારા સાસુ છો, નહીં કે તમારી આ પસંદ કરેલી વહુના. લે, એની તો સાસુ છું જ. ઘરડા સાસુ છો. તો હું થઈ ગયો. લે, ઈ માર સાસુ જ કહેવાય ને. ઉંમર થઈ એટલે ઘરડી કહેવાવશું, પણ તારે લજવાવું જોઈએ. તારે કા હું કરવા લજવાવું જોઈએ? તો તારી ઉંમર નાની છે ને, એટલે તારી વહુ પાછી કેવી આવી છે? બધા કદા હાથ ગજે હારી આવી છે મારી દામિની. હમણાં જ મેં કીધું ને, સીધી ભાઈના સિક્કા વાલા. બસ એને તો છે ને પોતાના જ હારા લાગે. ઓલી બીજી હારી હોય ને, આમ અંદરથી તો એવી બળતરા થતી હોય ને, તેલ રેડાતું હોય, પણ કે કોને? બસ તમારે નપરું જેમાં હોય એમાં વાંધા વચકા કાઢવા છે. પણ ખબરદાર, જો મારી દામિની વહુને કઈ કીધું છે તો નકો છે ને મને મજા નહીં આવે. એલી એ વાંધા વચકા કાઢવા તો તું આઈ આવી, હું તો એન મજાની બેઠી તમે મારી હતી. સામે, અને આને હું લૂસતી હતી. ટ્રોફીને લૂછો છો, તે બધાનો જીવ બળે, બધા બોલે. એટલે તારો બળે છે એમ કે ને, બાકી કોઈ ના બળતા નથી. જાણી હે? જોઈને એમ તમે મારી દામિની વહુને નીચી પાડવા માંગો છો, બીજું કઈ નથી. હું કેમ કે પણ. મારી પસંદની છે ને એટલે. હું કામ પણ તું હું કામ જીવ બાળસ એન મોટા મનની રે ને. આ તો તું બોલી એટલે મેં કીધું કે આ તારા વાળી એવી છે. બાકી જો તું ચૂપચાપ ઘરમાં રહેતી હોય અને વાંધા વચકા ન કાઢતી હોય તો મારે કાંઈ કેવું પડે? ઓહો,
હવે તમે એક કામ કરો, મંદિરે જવાનો ટાઈમ તો જાઓ મંદિરે. મારે જાવું હશે તો હું જઈશ. મારે છે ને કોઈની સલાહ સૂચનની જરૂર નથી. અને આજે તો જાવું જ નથી. આજે તો છે ને મારે આને લૂસીને હજી સમકાવી જ છે. આ ચમકાવો તો હું મારું. એ જા હાશ બલા ટળી આહ. અરે મારી મીરા, મારી સિતારો, હાય હાય. સરસ દવા એને રહેવા દીધી છે, જાણે કેમ એમને ન કરવું. આ તો સોને 60 વાર કીધું કે આ ટીવીને છે ને ભંગારમાં આપી દો, કામ કરતા નથી ફાવતું અહીંયા. આ હું ચાલે છે? ડોક્યુમેન્ટ જોતા હતા બા, જે આની અંદર છે એ લેતી હતી. ડોક્યુમેન્ટ જોઈએ તને વળી એના ડોક્યુમેન્ટ જોઈશે? દેવાંગને જોઈએ છે. તો એ દેવાંગ કાઢી લેશે. પણ આ તને ખબર છે કે અહીંયા ટીવી મૂક્યું છે અને જો તારા હાથમાંથી ટીવી પડ્યું તો આ ખર્ચો કોણ આપશે? ખર્ચો એમ? હું આવીને આ ઘરમાં ત્યારનું આ ટીવી બંધ છે એટલે અહીંયા પડ્યું છે. આના છે ને કોઈ હવે 500 રૂપિયા આપે ને તોય બહુ કહેવાય. હા, એટલે મને લાગે છે કે પેલા તું ભંગારનો ધંધો કરતી હતી એટલે તને દરેક વસ્તુની કિંમત ખબર છે કે આની શું હોય. બિલકુલ ખોટી વાત. ભંગારનો ધંધો નહોતી કરતી, પણ આ ઘરમાં આવીને પછીથી મને લાગે છે કે ભંગારના ધંધા ચાલુ કરવા પડશે, કારણ કે ઘરમાં બધું ભંગાર જ પડ્યું છે. તારા જેવું. જુઓ બા, ખાલી ખોટી મારી સાથે લપ ન કરો. અને ઉપર જતા ડોક્યુમેન્ટ હું નહીં આપું તો બીજું કોણ આપશે? ત્યાંથી એમ કહે છે કે તું મને ડોક્યુમેન્ટ લાવીને દે. અહીંયા હું ડોક્યુમેન્ટ લેવા આવી છું તો તમે પાછા મને કહો છો અરે હું ઘરની વહુ છું તો હું જ કામ કરીશ ને, તમને તો નહીં કહેવાય કે બા તમે કામ કરો? તો એના હાથ પગ છે ને એને ઊભા થઈને લેતા આવડે છે. એ આવશે ને એને જે જોશે ને એ લઈ જશે. તું લઈ જઈશ, એને નહીં જોતા એને બીજા જોતા એટલે તું પાછા 2-4 ધક્કા ખાઈશ કા? મને ખબર છે કે એમને શું જોઈએ છે. જન્મ તારીખનો દાખલો જોઈએ છે જે આમાં પડ્યો છે. અને ઉપર જતા જો તમે એમ કહેતા હોય ને કે હાથ પગ આપ્યા છે જાતે લઈ લે છે, એમ તો હાથ પગ તો ખાવાનું બનાવવામાં કામ લાગે, ઘરના કામ કરવામાં કામ લાગે. તો શું મારે ઘરના કામ કરાવવાના એમની પાસે? લ્યો આવી ગયા. જીભ તો જો કેવડી છે. એ આ છે ને તને ગોતીને તો બહુ મોટી ભૂલ કરી છે. મારા વાળી જો મીરા જેવી લાવ્યા હોત ને તો ખબર પડત કે આમ ઘર કેવું મજાનું ઉજળું થઈ ગયું હોત. આ તો તું તો કપડામાંય કાળી અને જીભમાંય કાળી, બધી રીતે કાળી છે. અને ધોળા લુગડે પહેરે છે ને બધા ધોળા ના થઈ જાય, સારા મનના ના થઈ જાય. હું લુગડાની વાત નથી કરતી, એમ તો નીચે તે ધોળું જ પહેર્યું છે, પણ કાળા મનની વાત કરું છું. કાળા મનની જે તું છે. હા ખબર જ છે તમારા પસંદની નથી ને એટલે આવું બધું મને બોલજો જ તે. પણ બા આ તમે મોટા છો ને એટલે હું કઈ બોલતી નથી ને એનો મતલબ એમ નહીં કે મને બોલતા નથી આવડતું. આ તમારી પસંદ વિશે હું 2 શબ્દ કહીશ ને તો ખોટું લાગી જશે. આ ક્યારની 2 મિનિટથી મંડાણી છે બોલવાનું. જીભડો તો મોઢામાં રહેતો જ નથી અને પાછી એમ કહે છે કે હું બોલીશ ને તો આમ થશે ને હું બોલીશ ને તો તેમ થશે. બાકી હું રાખેશ તું તમારી જેમ. તમે ક્યાં પાછળ મૂકી દો છો? તમે બોલો જ છો ને એટલું. હા બોલું છું, પણ હું ક્યાં ને તું ક્યાં? તું ક્યાંની ને હું ક્યાંની? અરે અમારા ઘરમાં તું આવી ને ત્યારથી આમ જો ઘરમાં કેવું હાલે છે. કેવું ચાલે છે? બકવાસ. તો ચાલે છે. કામમાં ઠેકાણા નહીં, સવારે વહેલું ઉઠવાનું નહીં અને પાછી તારી હાવું તો એ તારા વખાણ કરીને હા ચડાવી મૂકી છે તને. બાકી મને જ ખબર છે કે તારામાં હું છે. ના ના સાચી વાત છે. આ તમારા પસંદની જે મીરા વહુ છે તમારી એ તો 3 વાગ્યામાં ઉઠીને પાડા દોવે જ નહીં. નહીં આપણે અહીંયા સિટીમાં તો પાડા હોય જ નહીં. ક્યાંથી પાડા દોવે? પણ એ જ્યારે ઉઠે ને પછી જે કામે લાગે તે એને હા જુદી કામે ને કામે હોય અને તું ફોનમાં પડી હોય હું જોઉં છું. આ તો એવી વાત છે ને કે જેને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. હું ગમે એટલી તમારી સામે સારી થઈશ કે સારું કામ કરીશ તો મેં એના વખાણ નહીં કરો, કારણ કે હું તમારા પસંદની નથી. અને મીરા ભાભીથી ગમે એટલી ભૂલ થશે ને તો એ તમને વાંક દેખાશે નહીં. ના હું એવી નથી. હજી તને ખબર નથી કે હું કેવી છું. અને મારી સામે જો વધારે લપલપ કર્યું છે ને જીભડો લાંબો કર્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, એટલું યાદ રાખજે તું. બા હોય ન શકે તમારા જેવું ભૂંડું, કારણ કે જો ગઈડા જેવું વર્તન કરતું હોય તો એની પાસેથી જ બાળકો શીખે ને. તમારી પાસે એમ શીખવા જેવું હવે કઈ બાકી તો રહ્યું નથી. હા ક્યાંથી? આ અમે લોકોએ શૂન્યમાંથી સર્જન ઊભું કર્યું છે. તમે તો બધાય ભરે ભાણે આવી ગયા છો એટલે તમને ખબર ન પડે કે મહેનત શું કહેવાય ને કામ શું કહેવાય. યો બધું મળી ગયું છે એટલે વાંધો નથી તમને. પછી અમારે બોલવું જ પડે ને અમારી જેમ તમે ન કરો તો. પણ બા મને શું કામ સંભળાવો છો? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે ઘરમાં હું કઈ કામ જ નથી કરતી. બધી વાતની એક હદ હોય. ક્યારની હું કઈ કહેતી નથી. મને એમ થાય છે કે જવા દો. બા બોલે છે તો ઇટ્સ ઓકે.
એમના મનમાં એવું છે કે હું તમારા પસંદની નથી એટલે ભલે બોલતા, પણ તમે તો બા બધી હાથ વટાવો છો હવે. ના ના, તું કેટલું કામ કરે છે ને શું કરે છે ને મને બધુંય દેખાય છે. કામ ઓલી કરે અને તું આટા ને આટા માર્યા કરે ને એવું બતાવે કે હા કામ તો બધું હું જ કરું છું. પેલું કહે ને કામ કરે કોઠી ને જ ખાય જેઠી, એવી છે તું તો. તો ઠીક છે, હવે બધું કામ છે ને તમારી મીરા વહુ પાસે કરાવી લેજો, ખબર પડે કેટલું કામ કરે છે. ક્યારની ગઈ છે આ ડોક્યુમેન્ટ લેવા માટે? દામિની તું શું કરતી હતી? મેં કહ્યું ને તને કે જલ્દીથી મને જરૂર છે ડોક્યુમેન્ટ્સની, તું શું કામ નથી લઈને આવી? છે ક્યાં ડોક્યુમેન્ટ્સ? હું તો ડોક્યુમેન્ટ લેવા ગઈ હતી, પણ તમારા બાએ છે ને મને એવું કહ્યું કે મારા દીકરાને છે ને ભગવાને હાથ પગ આપ્યા છે તો એ જાતે ડોક્યુમેન્ટ લઈ શકે છે, તો એ જાતે લઈ લે છે. તો જઈને છે ને લઈ આવો ડોક્યુમેન્ટ. મતલબ કે આ ઘરમાં તારા દુશ્મન ફરીથી આડા આવ્યા ખરા? આડા આવ્યા? અરે એમ કહો કે બધે નડે જ છે, એક એક મિનિટે, એક એક સેકન્ડે, એક એક ખૂણે નડે છે મને. સમજાતું નથી કે એમને આવું બધું કરીને મળતું શું હશે આ ઘરમાં? ના ના, એક ઘરમાં એક પરિવાર સાથે રહીએ છીએ છતાં પણ વારા તારા કરવાના બધા પ્રત્યે. એમ નહીં, આ તમારા બાએ તો છે ને આજે મને ભંગારવાળી એ કહી દીધી. દામિની હવે તમારા બા ના કર ને. તમારા બા જ કહું ને. ખબર નહીં એવી શું ઘડી હતી, એવું મને શું સૂઝ્યું કે મેં તમારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. ન કર્યા હોત ને તો આજે ઝંઝટમાં જ ના હોત. સોરી હવે કે અમારા ઘરમાં જ્યાં વારો તારો થઈ રહ્યો છે, મમ્મીને તું ગમે છે અને બાને ભાભી ગમે છે. અરે હું ને ભાભી એકવાર ઝઘડો કરીએ ને તો સારા એ લાગે કે ચલો દેરાણી જેઠાણી છે, એકબીજાની સાથે નથી બનતું એટલે ઝઘડો કરે છે, પણ બા મારી સાથે ઝઘડો કરે શું કામ? મારો કઈ વાંક ન હોય તો પણ બધી વાતમાં મારો વાંક ગણાવ્યા કરવાનો. મેઇન પ્રોબ્લેમ એ વાતનો છે કે બાએ છે ને મોટા ભાઈના લગ્ન કરાવ્યા હતા. એમની ઈચ્છા એવી જ હતી કે મારા પણ એ જ લગ્ન કરાવે, પણ બન્યું ઊંધું. અહીંયા મમ્મીની ઈચ્છા પ્રમાણે હું તને ઘરમાં લઈને આવ્યો એટલા માટે બાને ગમતું નથી. હા બસ એ જ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે કે હું જે વહુને પસંદ કરીને લાવી એ સૌથી શ્રેષ્ઠ અને બીજીને એમ થાય છે કે હું એનાથી વધારે શ્રેષ્ઠ. હા બસ એકબીજાને આમ જે નીચા બતાવવાની આ જે લાઈન બધા દોરે છે ને એમાં બીજાની લાઈન કાપતા જાય છે. એ બંનેને ઝઘડો કરવો હોય તો ભલે કરે, પણ મને શું કામ વચ્ચે લાવે છે? જો હવે છે ને મારાથી સહન નથી થતું, બહુ થયું. તમારે તમારા બાને જે ભાષામાં સમજાવો હોય ને એ ભાષામાં સમજાવી દેજો. હવે બાએ જો મારી સાથે ઝઘડો કર્યો છે ને તો કાં તો આ ઘરમાં બા રહેશે ને કાં તો હું રહીશ. ગુસ્સો ના કરે, પત્ની છે ને ગુસ્સો ના કરે? શું કામ ના કરે? આ તમારા બા જે રીતે મને હાંકે છે ને એ પ્રમાણે તો આવું છે ને મને કોઈ કહ્યું નથી ને મેં સાંભળ્યું પણ નથી. તમારા લીધે બધું સહન કરું છું. હા તું મારા કારણે બધું સહન કરે છે, પણ હવે સહન કર્યા ભેગું થોડું વધારે કર ને. જો આવી રીતે એમની સામે બળવો કરવાથી કંઈ મળવાનું નથી. ઓલરેડી બે જણા તો ઘરમાં ઝઘડો કરી રહ્યા છે, ઉલટાનું આપણે શું કામ ને વધારે ઝઘડો કરવો? હે આ તો છે ને હું એટલી સારી છું કે આ ઘરમાં રહું છું, બાકી તમારા બાની આ કડવી વાતો સાંભળીને છે કોઈ એક મિનિટ આ ઘરમાં રહેવા રાજી ન થાય. પણ છતાંય તે હું આ ઘરમાં રહું છું એવું સમજીને કે ચલો વડીલ છે ને જવા દો, ભલે બોલતા, એમના પસંદની હું નથી એટલે આવું બધું બોલે છે. પણ આમ તો છે ને બાને એવી જ ભટકાવવાની જરૂર હતી કે જે ઈ પસંદ કરીને લઈને આવ્યા હોય ને પછી બાની સાથે ઝઘડો કરે, બાને હેરાન કરે, તો બાને ખબર પડે કે પસંદની લાવેલી છોકરી હોય ને તો પણ. બસ બકા બસ, કૂલ ડાઉન. હવે જરા ઠંડી પડતું. આ જેટલું બા નથી ઉકળતા એનાથી વધારે તો તું ઉકળી રહી છે. ઉકળે છે ને કારણ કે મારો વાંક ન હોય ને તો પણ સાંભળવું પડે છે. ઘરમાં કામ કરું તો વાંધો, ઘરમાં કામ ન કરું તો વાંધો. અત્યાર સુધી વહુઓમાં વારા તારા થતા હતા, પણ હવે તો છે ને છેલ્લા 2-3 અઠવાડિયાથી એવું થાય છે કે દીકરાઓને પણ વારા તારામાં ગણી લીધા છે. મતલબ કે બા જેને મને કંઈક એવું કામ ચીંધશે કે જે કામ હું ક્યારેય કરી જ નથી શકવાનું, અને મોટા ભાઈને મમ્મી એવું કામ ચીંધશે જે એ ક્યારેય પૂરું નહીં કરી શકે. પરિણામે બંને દીકરાઓને એકબીજાને ઘસકાવવા માટેનું કારણ મળશે. હા જો આ ઘરમાં અત્યાર સુધી આમ જ ચાલતું આવ્યું છે. મને તો એવું લાગે છે કે આપણો ફાયદો એટલામાં જ રહેશે કે સામે ના બોલીએ તો. ના, સાવ ખોટી વાત છે. મૂંગી અને હું રવે એ જ્યાં ખોટું થતું હોય, મારો વાંક ન હોય ત્યાં. ના, હું તને એવું થોડી કહું છું, પણ થોડુંક સહન કરતા શીખ. સહન શક્તિ એ આ દુનિયામાં સૌથી સારો ગુણધર્મ છે કે જે ઝઘડાઓને અટકાવી દે છે. જે સહન કરે મારી જુત્તી, હું નહીં. પેરી જ નથી. હા નીચે તો છે ને, પેરી ભલે ના હોય. હા પણ હવે કૂલ ડાઉન બકા, અબ છોડી દેવાની વાતને. છોડી નહીં દેવાય. તમારા બાએ જે કર્યું છે ને એ તો એમને ભોગવવું જ પડશે. અરે આવું કઈ રીતે? જે કરવું હોય કરજા. જા. ઠીક છે, જાઓ ને બાદમાં. પછી નો કહેતા કે દામિની તે કેમ આવું કર્યું, તું શાંત ના રહી. એ જ સમજાવવા માંગુ છું કે ઝઘડો કરવાથી કોઈને કંઈ મળવાનું નથી ઘરમાં, તો પછી ઝઘડો શું કામ કરવો છે? હા તું જ તો સમજુ છે ને
ચાલ માની લઉં કે એ ગાંડા છે, એને કઈ ગતાગમ પડતી નથી, તને તો પડે છે ને. ગાંડા હોત ને તો એકવાર ચલાવી લેત, પણ ગાંડાય નથી ને, સાજા માણસ થઈને આવું બધું કરે છે. અરે ગઈઢા માણસ છે તો એને ખબર પડવી જોઈએ કે શું સાચું છે ને શું ખોટું છે, પણ નહીં, ગઈઢું જ અહીંયા ઊંધું ચાલી રહ્યું છે તો પછી હું શું કરું? કૂતરું બટકું ભરે તો આપણે ભરવા ના જવાય, સારા ના લાગે. પણ કૂતરાને છે ને પથ્થરો જરૂર મરાય. પથ્થરો મારીને આપણે જ આપણી હલકાઈ બતાવવી છે ને, એના કરતા એને છોડી દેવાય કે જા તું તારા રસ્તે નીકળ. સાચી વાત છે, કૂતરું બટકું ભરીને એની હલકાઈ દેખાડે એ ના દેખાય તમને તો બીજી વાર ભરવા આવશે, સામું થશે. તો ઠીક છે, આ વખતે જો કૂતરાને બટકું ભરવું પડે ને તો ભલે બટકું ભરીશ, દામિની, પણ તું સાંભળી નહીં લો. અરે આ ઘરમાં હોશિયાર વ્યક્તિ થઈને કેમ આવું કામ કરે છે યાર, સમજ. પણ ક્યાં ટાઈમ પાસ કરું છું, આ પ્રૂફ લઈને નીકળું અહીંયાથી. ના ના, તું ખાઈ લે, તું ખાઈ લે. હા, માણસો જે સંસ્કારની વાત લઈને સવારથી સાંજ સુધી ઝઘડે છે, આ એ સંસ્કાર અત્યારે પ્રગટ થાય છે. કયા? ઘરના કામ બાકી છે. તો ઘરના કામ કોણ કરશે? તો ખાવાનું પચશે ત્યારે તમે ઘરના કામ કરશો ને. હા તો મમ્મીજી, પેટમાં અનાજ જશે, મતલબ કાંઈ પણ બિસ્કિટ હોય કે બીજું કંઈ પણ એ પેટમાં જશે, એનર્જી આવશે તો કામ થશે ને. વાહ, હાવી તો મને કો ખાઈને એનર્જી આવતી હોય તો લોકો શાક રોટલા જ ન ખાય. એટલા માટે મને કેટલા દિવસથી વિચાર આવે છે કે મારા સાસુની પ્રિય વહુ આ સવારે રોટલા કેમ નથી ગળસતી. મમ્મીજી, એમાં સાસુની પ્રિય બોલવાનું ક્યાં આવે છે? હવે માણસ છું, કાંઈ રોજ શાક રોટલા થોડી ખાઈ શકું, ક્યારેક મને સારું ખાવાનું મન થાય. અને બિસ્કિટ 10 રૂપિયાના આવે છે. હા મોને કહો, 10 રૂપિયાનો સવાલ નથી, પણ ઘરની વહુ થઈને જો કોઈક જોશે ને તો કહેશે કે આને શાક રોટલા નહીં ગળસવા આપતા હોય. મારા રૂમમાં કોણ જોશે તમારા સિવાય? તમને આદત છે ડોકા કાઢવાની, બીજા કોઈને નહીં. બરાબર, એટલે તને એવું છે કે તારી રૂમમાં હું ડોકા કાઢું છું? તમે દામિનીને કામ ચીંધો ને, તમારી મોસ્ટ ફેવરેટ વહુને અહીંયા શું કામ આવ્યા? ના ના, આ તમારે જોવું છે કે મારા સાસુની મોસ્ટ ફેવરિટ વહુ કેવું કામ કરે છે. મમ્મી, ડોન્ટ કોપી મી, નહીં સારા લાગો. ના ના, તને ખબર પડે ને કે તને કેવું ફિલિંગ્સ આવે છે કે મારી સાસુ આ રીતનું આમ બોલે છે ત્યારે. બહુ ગંદા લાગો છો, સાચે જ. હે ને? તો તું કઈ સારી નથી લાગતી. મારે ક્યાં જવું છે સારું લાગીને? તો મારે પણ ક્યાં જવું છે સારું લાગે. મારા પતિની ફેવરેટ છું અને મારા ગરડા સાસુની તો મોસ્ટ ફેવરેટ વહુ છું. હા, એટલે તો તકલીફ છે, કેમ કે વડીલોની સામે કઈ ચાલતું નથી. જુઓ મેરા વહુ, જે હોય તે જોઉં છું. એ તો મને ખબર જ છે, અને હું પણ જોવ જ છું કે કેટલા દિવસથી તું મારા વિરુદ્ધ જઈને જે પણ કાર્ય કરે છે ને એ મને નથી ગમતું, પણ છતાં પણ મારી સાસુના કારણે હું બોલી નથી શકતી. શું વાંધો છે તમને મારાથી? જો મમ્મીજી, 100 વાતની એક વાત છે, જ્યારે હોય ત્યારે ઝઘડાના મૂળ લઈને શું કામ આવી જાવ છો? અરે બિસ્કિટ ખાઈ લીધા તો શું થઈ ગયું? માણસ છું. ઘરના કામ કરીને કરો જે કરવું હોય. અને જો આ જાહેરમાં જવું હોય કે સોસાયટીની બહાર, તો મહેરબાની કરીને આવા કપડાં એટલે આવી બ્લાઉઝ પહેરતી જ નહીં. અચ્છા, અને તમારી મોસ્ટ ફેવરેટ વહુ છે ડ્રેસ પહેરીને બહાર જાય છે એનું શું? Dress દુપટ્ટો તો- પણ નથી નાખતી. ડ્રેસ તો સારો છે, હા, આ વાહો દેખાય, આ હાથ દેખાય એવું તો પહેરતી નથી. હવે બ્લાઉઝની ડિઝાઇન્સ મેં તો બહાર પાડી નથી, જેણે બનાવ્યા હશે એ લોકોને ખબર. કે જો મમ્મીજી, આપણે આ બધી ફાલતુની વાતોમાં ન પડીએ. હું મારા બિસ્કિટ ખાઈ લઉં અને તમે તમારો કામ તો કંઈ કરતા નથી, એટલે હોલમાં જઈને બેસો શાંતિથી. જો મીરાવો, મને ગમતા નથી એના કારણે હું તમારે ટોર્ચરિંગ નથી કરતી તમારી સાથે. અચ્છા, પણ કારણ ફક્ત ને ફક્ત એ છે કે સોસાયટીમાં તમે જાઓ ને તો બે માણસ વાત કરે ને એ મને નથી પોસાતું. અને તું એમ કહે છે કે મેં ડિઝાઇન નથી કાઢી, તો અમે પણ અડધી બાઈના પહેરીએ છીએ, તો આવા બ્લાઉઝો પહેરો ને. ગરડા થયા તમે એટલા માટે. અમારે હજી જિંદગી જીવવાની બાકી છે. અને રહી સોસાયટીની વાત, कुछ तो लोग कहेंगे मम्मी जी लोगों का काम है कहना, आप सुनती क्यों है उनका? જો તારું લેક્ચર છે ને, તારે જે ભાષણગીરીમાં જાય ને ત્યાં આપજે ભાષણ કરવા, મારી સામે ભાષણ ન કરતી. તો આવો છો શું કામ મારા રૂમમાં? ક્યારની પ્રેમથી સમજાવું છું, ખબર નથી પડતી? મને મજા આવશે ને એમ જ કરીશ. બ્લાઉઝ, બિસ્કિટ મારી મરજીથી થશે બધું આ ઘરમાં, તમારી મરજીથી નહીં. તું આ ઘરની વહુ છે, ખબર છે, રોજ હું કહેવાની જરૂર નથી. હું તારી સાસુ છે, તું મારી સાસુ નથી. એ તો ખબર છે, એટલે તો દુઃખ છે મને. એટલે ખબર છે. હદ છે. હદ છે. મને એમ હતું
કે મારી વહુ મારા કયામાં રહેશે. રહી છે ને તમારી દામિની વહુ, તો ત્યાં જઈને સલાહ આપો, લેક્ચર આપો. અહીંયા શું કામ આપો છો? તો તું પણ મારી વહુ જ છે ને. બોલતા રહ્યો. હદ છે, કોઈને વાત માનવી જ નથી. એટલે જ મારી સાસુને કહેતી હતી કે મારા મોટા દીકરાની વહુ મારી પસંદની ગોતો. ખબર નહીં, રહેવા દે, નથી ખાવું. હવે કહું છું તારી ઘરડી સાસુને કે સાસુની સામે જેને બોલવાની તમીઝ નથી ને એવી વહુને આ ઘરમાં કામ જ નથી. અશોકને કહું છું કે આજે ને આજે એના બિસ્તરા પોટલા ભરીને કાઢી મૂકે. કહી દો, જાઓ. આ હું બોકાહા કરો છો? આ ઘર છે હો, યુદ્ધનું મેદાન નથી. ખબર છે કે યુદ્ધનું મેદાન નથી, પણ આ મીરાઓને સમજાવો ને. તમે તમારા દીકરાને કહો કે એની બાડીને સમજાવે. બે એની બાયડીને સમજાવે એટલે એ તારે છોકરો છે, સમજા? દેવાંગે છોકરો છે, અશોકે છોકરો છે. એની વો હોતે ને આપણી જ પુત્ર વધુ કહેવાય, અને દેવાંગની વો હોતે ને આપણી જ પુત્ર વધુ કહેવાય. એમાં કઈ ભેદ ન કરવાના હોય. બસ તમને તો વારંવાર મારો જ વાંક દેખાય છે. તમારી માએ જે મોટા છોકરા માટે ગોતી તે એને જીભડો મારી સામે ચાલે, તમારે બોલવાનું નહીં. એ જે બોલે મારે સાંભળી લેવાનું. એ મારી માનો હોતે ને વાક છે ને એટલો તારો હોતે ને વાક છે. આ ઘરને તો છે ને તમે યુદ્ધનું મેદાન કરી નાખ્યું છે. મારી પસંદની બહુ લાવવાની હતી, તું કે નહીં મારી પસંદની એવી તું કઈ ખામી છે? એટલે ભાઈ બેની પસંદની આવી, બે બહુ હારી છે, સમજા? તો બે હંપીને રે, એકબીજા રે એવું કરો ને. હું કામ ઘાતે કરીને ઝઘડા ઘરમાં ઉભા કરો છો? હું ઊભી નથી હતી. ઝઘડા ઊભા કરે છે ને એને કયો. દર વખતે મારું જ નામ આવે છે. તમારી માને કયો ને તો પછી. તમારી માં ક્યારની સોટી સોતે હું તારી હાહુ છે, સમજા? મારી માં છે ને તારી હાહુ છે. તને જે આ ઘરમાં લાવ્યા છે ક્યારની કહેશો તમારી માં કઈ બોલતો નથી. એટલે ક્યારેક મારો હાથ ઉપડી જાય ને તો મોઢું ફરી જાય. હા બસ હવે ઈ જ બાકી છે ને. હાથ ઉપાડી લ્યો એટલે કામ પતે તમારે. અરે પણ ઈ તો ગૌઢું માણસ છે, ઈ તો નથી સમજતી. પણ તુંય નથી સમજતી. હું નથી સમજતી, એ તો તમારા દીકરાની વહુ નથી સમજતી. ઘરના કામ નથી કરવા, આ સ્લીવલેસ બાયલા ગાભા પહેરે છે, ગામ વાતું કરે છે. અરે ગામ વાતું કરે તને છે ને પહેલેથી નથી ગમતી. એટલે તને ઈ કંઈક ગમે સારું કામ કરે ને તને એમાં કાંઈક ને કંઈક ખામી જ લાગશે. ગમે કામ કરે તને ખામી જ લાગે, ત્યારે ખામી જ કાઢવી છે એનામાં. લે કરો વાત. એવા તો હું ને જંગ લડી લીધા છે હે કે હારું કામ કરીને વખાણ કરવું. તો દામિની હારી છે મારી દ્રષ્ટિએ. જો મીરાએ હારી છે અને દામિની હારી છે, પણ તારી અને બાની દ્રષ્ટિએ દામિની હારી, તારી દ્રષ્ટિએ મીરા નથી હારી. એટલે હું તમારે એકબીજાને જુદા કરી દો. એક કામ કરો, બેન છે ને જુદા કરી દો. એક આ છેડે રહે અને એક આ છેડે રહે, અને હું છે ને વચ્ચે રહું. એ સવારે તારે મને બપોરે વજન આપવાનું અને સાંજે છે ને મીરા આપી જાય. એટલે તમને બે ની નિરાશ રહે. એવું કરો બે. મને છે ને આમ હળગાવો અંદરથી બે. બસ તમારે આવી વાત કરી, આ બધી વાત ઠારે પાડી દેવી છે. તમારે ઘરમાં ધ્યાન નથી આપવું. ઘરમાં વાત તો મારો જ કાઢવો છે. આ બધાનો ગુનેગાર હું જ છું. બસ સ્વીકારી લીધું. જો હવે તો કે સ્વીકારી લીધું. ગુનેગાર તારે સમજવાની જરૂર છે. હવે મીરાના વખાણ કરે બા તો હા કહેવાનું, તારે સામે એમ કહેવાનું કે નહીં હા એ તમારી વાત હાચી જો બા, મીરાય બહુ હારી છે, બહુ હારી છે. એમ કહેતા હું તારે જીભમાં કાંટા વાગે છે. બસ તમારી માના જીભમાં કાંટા વાગે છે મારી દામિની વહુના વખાણ કરતા. મારી દામિનીને ગમે ત્યારે નીચી પાડવાની કોશિશ કરે છે. પૂછો તમારી માને ન ખબર હોય તો એને. અરે જો દામિનીને વખાણ કરવાનો હોય તો બાર તો નથી સમજતા, એટલે દામિનીના વખાણ નહીં કરાય. આ તો એમ કહે છે કે મારી બા નથી સમજતા. બધું તમારી માને નથી સમજવું, બધું દીકરાની વહુને એટલે કે મારે સમજવાનું. કેમ? અરે તું છે ને મીરાને કાપ ને તો આ મીરા તો કાલ સવારે બા હોતે ને વૈયા જાય, સમજા? અને મીરા અહીંયા જ રહે, અમને આ ઘરમાં જ રહે. તો આમાં અશોકને મીરાને હોતે ને ઝઘડા થાય, અને બા કાપે દામિનીની તો દેવાંગને દામિનીને ઝઘડા થાય. એટલે હું તમારે બધાને ઝઘડા જ કરવા છે એકબીજાને. આ બ્રહ્માંડ હું આખું ઝઘડા માટે ઊભું કર્યું છે. જો દેવાંગના પપ્પા, હું એવું નથી ઈચ્છતી કે ઘરમાં કોઈ ઝઘડા થાય, પણ તમારી મમ્મી એવી ઘટના ઊભી કરે છે ને કે જેના કારણે થઈને મારે ઝઘડો કરવો પડે છે. ઝઘડો શું કામ કરવો પડે એમ મને એમ થાય છે. ઝઘડો શું કામ તમારે કરવાનો? ઘરના વડીલ જો ઊભું કરતા હોય તો પછી કરવા પડે. અરે એને બકવા દેવા, ઈ ગાંડું છે એમ માનીને બકવા જો ને. પણ તમે શું કામ એની વાતમાં એના મોઢામાં હાથ શું કામ નાખીને કરો છો કે બોલો એમ કે ભાઈ દામિની નથી હારી? આ તો બા એવું હશે, હાલો ને દામિની નથી હારી એમ કહી દો ને એટલે વાત પૂરી થાય. જે કરો વાત, જે હારું નથી એને હારું નહીં કહેવાનું. એવું
વાહ, આ તમારા નિયમ તો જબરા છે ઘરમાં. જો મારું ચાલતું હોત ને ઘરમાં તો બેયને નોખા કરી દેત, પણ મારું નથી ચાલતું ને એટલે મારે સાંભળવું પડે છે. તારી નજરમાં તો મીરા હારી છે ને દામિની હારી છે ને, તારી નજરમાં કે દામિની નથી હારી ને મીરા હારી છે ને એવું છે તારી નજરમાં? કઈ ભેદ છે? મને ચોખ્ખું કહી દે એટલે મને ખબર પડે મારે કયો નિર્ણય લેવો. તમારી માં મારી દામિની વિશે ખરાબ બોલે છે ને એટલે મને મેળ નથી આવતો. વારંવાર મીરાના વખાણ કરે છે તો હું કાંઈ મારી દામિની વધારાની છે? આ તો મીરાના વખાણ કરે છે તો મીરા તારી જ વહુ છે ને, તો તારે હમકનું રાજી થવાય. કાંઈ વાંધો નહીં, હાલો મારી મોટી વહુને તો વખાણ કરે છે. મને તો એમ લાગે છે કે તમારી માં મીરાને ચડાવતી હશે ને એટલે જ ઈ મારી સામે બોલે છે. લે, મીરાને તો કે ચડાવતી હશે અને મીરા તારી સામે હું કામ બોલે છે? કારણ કે તું મીરાની કાપ છો એટલે બોલે છે. તું મીરાના વખાણ કરીને જેમ દામિનીના વખાણ કરે એમ મીરાને વખાણ કરીને તું હું કામ ભેદ લાગશો? આ મારી સામે કેમ કઈ બોલતા નથી કોઈ? દામિની કઈ નથી બોલતી, મીરા કઈ નથી બોલતી, બે મને પપ્પા પપ્પા કરે છે. એવી રીતે રહે ને કે એવું મારે શીખવાડવું પડશે. ધારો કે તમારે મારો વાંક કાઢો તો કાઢજો, બરાબર, પણ હું મારી રીતે સાચી છું. કામ કરી દીધા છે આ બે તો. મારી બાની પસંદની લાવી તો કે મીરા હારી, અને દામિની એની પસંદની લાવી તો કે દામિની હારી. વાહ, ચા પણ હાથ નહીં લગાવતા. જેઠાણી છું, હાથ લગાવ્યો ને તો હાથ તોડી નાખીશ. જેઠાણી છો ને ભગવાન તો નહીં ને. તો તું ભગવાન નથી ને? પહેલા ચા હું બનાવીશ. શરૂઆત કોણે કરી? તે આ તમારા બાએ ચા બનાવેલી જ છે, દૂધ અહીંયા રહેવા દીધું છે. ખબર નથી પડતી કે ને ફ્રીજમાં મુકાય ને તો દૂધ બગડી જાય. જો કે એ બગડી ગયા છે એનું શું ખબર પડે? એમને કંટ્રોલમાં રાખ્યા હોત તો નો બગડ્યા હોત ને. બગડેલી વવાઈના લઈને આવ્યા હોત. છીપ કરી તારું કર. બોલવાનું સેન્સ છે ને? એને દૂધની વાતો કરે છે. તને ફ્રીજમાં રાખવા જેવી છે, ફ્રોઝન કરવા જેવી છે કે તું બોલે નહીં. ફ્રોઝન કરેલી વસ્તુ તો સારી એવું હોય, પણ આ કડવા કારેલાને ક્યાં મૂકવા જવો? કડવું કારેલું સેહત માટે સારું હોય, ખબર ન હોય તો કહી દઉં. સેહત અને આ કડવા કારેલાની રેવા દો ને. ખાલી ખોટી છે ને મારી સાથે મગજમારી ન કરતા હું કહી દઉં છું. ન તો શું કરી લેવાની તું? પહેલા ચા હું બનાવીશ, મેં તને કહ્યું ને. કેમ? અહીંયા નામ લખ્યું છે તમારું કે એવો નિયમ છે આગળનો કે પહેલા ઘરમાં ચા મીરા જ બનાવશે. મોટા હોય ને એને પહેલા કામ પતાવવાનું હોય, સમજી? તો પતાવો. એમ પણ એકેય કામમાં શકરવાર તો છે નહીં. આ ખાલી ખોટું બાને એવું લાગે છે કે તમે બહુ જ સરસ કામ કરો છો, પણ એમને શું ખબર કે કંઈ કામ નથી કરતા. મમ્મીજીની જેમ જ ને, લાવ્યા છે ક્યાંકથી સડેલું રીંગણું. અને તમે શું છો? ઈયલ વાળા વટાણા. ચૂપ રહીને આવે, ખબર કઈ પડતી નથી ને બકબક કરે છે. જો ના ના, તમને જ બધી ખબર પડે છે ને, અમને ક્યાં ખબર પડે છે? અમને ખબર પડતી હોય તો તમને આ ઘરમાં રહેવા દીધા હોત. ના તું બોલ, નહીં તું બોલ્યા કર. હું શું કામ બોલું? તમે કહો પછી તો શું કામ બોલું? મારી મરજી, મારે બોલવું હશે તો બોલીશ, નહીં બોલવું હોય તો નહીં બોલું. દામિની, મમ્મીજીની પસંદ બેકાર હતી, છે અને રહેશે, પણ તું આટલું દુઃખ ન લગાડ. જ્યારે સગાઈ નક્કી કરીને ત્યારે મેં 50 વખત ના પાડી હતી કે આવી છોકરી આપણા ઘરમાં ન લઈ આવો, પણ મમ્મીજી તો મમ્મીજી છે, એમને એમની પસંદ જોઈતી હતી. ખબર નહીં શું પામી લીધું જિંદગીમાં. સારું થયું એમના પસંદની વહુ આવી છે, કારણ કે એમના ના પસંદની વહુ છે ને એમને જોઈ લીધી. બિચારાને હરખ તો હોય ને. જોયો હરખ? બિચારી, કેટલું દુઃખ લાગે છે નહીં? ફીલ થતું હશે ને કે ભાભી મારા કરતાં આટલા સારા છે તો હું શું કામ જીવું છું? વાંધો નહીં, તું મરી જા. સિરિયસલી? યસ. તમને જોઈને મને જલન થાય. શું કામ? તમારો તો પતિમાં કઈ કાંદો નથી કાઢી લેવાનો. જો પતિ સુધી જવાની કોશિશ નહીં કરતી, સમજી? નહીં કારણ કે તો? છે ને, હર વખત સારી સ્કિન હોવી જરૂરી નથી, માણસનું દિલ પણ સારું હોવું જરૂરી છે. ઈ જ તો વાત છે ને. અશોકભાઈ પાસે તો સારી સ્કિન પણ નથી ને સારું દિલ પણ નથી. અને દેવાંગભાઈ આખી જિંદગીમાં બિચારો કંઈ કરી ના શક્યો, એમાંય તારા જેવી પત્ની લાવ્યો એટલે તો સાવ પૂરું. ઝઘડો છે ને એ બંને સાસુઓ વચ્ચે છે, આપણે વચ્ચે બોલવાની કોઈ જરૂર નહોતી, સમજી? હું એ જ કહું છું કે તમે છે ને તમારા ફેવરેટ બાને સમજાવીને રાખજો કે મને કાંઈ ન બોલે. ઓકે. હાથ લગાવો. તમે મને હાથ લગાવો. તમારી હિંમત કેવી રીતે? તમે મને હાથ લગાવો. હવે એકવાર ટચ કરી છે ને તો હા શું? મને તો લાફો બાફો મારી દેશો તમે? એમ ખાવો છે? આપું? મારી પાસે પણ બે હાથ છે અને તમારી પાસે બે ગાલ છે. દામિની, હવે છે ને તારી હદ ના વટાવતી તું, નહીતર છે ને મારો ગુસ્સો એટલો ઉપર હોવો જશે ને કે બ્લાસ્ટ થઈ જશે. તો હું નીચે પણ લઈ આવીશ ને. અને તમારો ગુસ્સો ઉપર જાય નીચે જાય મને શું ફેર પડે છે? મારે તમે સાથે વાત જ નથી કરવી. હું તમારા જેવા લોકો સાથે વાત જ નથી કરતી. સાચું? પણ હું તો કરું છું. તમારા જેવા વાહિયાત લોકો સાથે વાત કરીને, ઝઘડો કરીને પોતાની જાતને સાચી પ્રૂફ કરું છું. પત્યું? ના. વાત કરવા માટે તમારી પાસે સારી વાતો હોય છે. આ તમારા ઘરમાં બધા આવી જ રીતે ઝઘડો કરતા હશે ને. દામિની, કેટલી સારી છે તું.
વાવ યાર સો બ્યુટીફુલ હેર તો જો તારા બહુ મસ્ત છે બસ કે હજી કરું કાંઈ તમે છે ને તમારા બા સાથે મીઠી મીઠી ચૂપડી ચૂપડી વાતો કરો, મારી સામે સારા થવાના નાટક ના કરો. હવે નાટક સારું બોલે તોય નાટકને ખરાબ. તું નક્કી કરી લે કે મારે કરવાનું શું છે. મારી નજરની સામેથી દૂર થઈ જવાનું છે તમારે. મારે તમને જોવા જ નથી. કાશ મારી પાસે એવો કોઈ જાદુ કે એવો શક્તિશાળી મંત્ર હોત ને કે જેને બોલવાથી ફૂંકવાથી તમે આમ ગાયબ થઈ જાવ તો હું પહેલા કરી દઉં. વાહિયાત વિચાર. જેની પાસે શક્તિ હોય ને જાદુ હોય ને એ પોતાની જાત સુધારે, બીજાની બગાડે નહીં. મારી જાત સુધરેલી જ છે, તમારી સુધારવાની છે. દૂધ મૂકી દેજો, તમારા ફેવરેટ બાય બહાર રહેવા દીધું છે. હા બા બોલો ને શું કામ હતું? અને હું એમ કહેતો હતો કે હા હું સાંભળું છું એ સાચી વાત છે. કઈ વાત સાચી? કઈ વાત સાંભળી? મેં એમ વાત સાંભળી છે કે તમે અને મારા મમ્મી ઝઘડો કરતા હતા. હે? તે વાત સાંભળી, પણ એમાં તે એ સાંભળ્યું કે ઝઘડાની શરૂઆત કોણે કરેલી? શરૂઆત જેણે કરી હોય એણે. તમે વડીલ છો બાપ, ઝઘડો ન કરવાનો હોય. હું એ જ કહું છું, ઘરમાં સાથે બધાએ રહેવાનું છે તો ઝઘડા કેમ થાય છે? તમને હવે મારે કેમ સમજાવવા? નથી સમજાવી, હું તને સમજાવું. સાચું બોલજે. હું આ ઘરમાં તારા લગ્ન થયા, છોકરી કોણે ગોતેલી? હા તમે. હવે એનામાં કાંઈ વાંધો છે? તારી સાથે સારી રીતે રહે છે, તારી હારે ઝઘડા કરે છે, ઘરના કામ બરાબર કરે છે, 100% સોનું છે ને, અને બધી રીતે હોશિયાર છે કે નથી? ઈ તો ક્યાં બધાય વખાણાય કરે છે આમ ઈ કે તારા કેસમાં થારા, તું કેવો ને તારી ઘરવાળી કેવી. બરાબર. હવે દેવાંગનું નક્કી કરવાનું થયું તો દેવાંગનું નક્કી કરવા માટે મેં તારી માને એમ કીધું કે આ જો મીરા ઘરમાં લાવ્યા તો કેવી ડાય ડમરી સુશીલ સંસ્કારી ભણેલી ગણેલી અને આમ નામ રોશન કરીને આવી છે, તો આપણે દેવાંગ માટે પણ એવી છોકરી હું તને ગોતી દઉં? તો કે ના, કાંઈ કામ નથી, એ હું ગોતી લઈશ અને મેં ગોતી લીધી છે. મેં કીધું કે સારું, ભલે તે ગોતી લીધી, પણ પછી જ્યારે એની પસંદની છોકરી ઘરમાં આવી એટલે બળતરા ચાલુ થઈ ગઈ. અરે બા એની ઘરવાળી આ દામિની વહુ રહ્યા ને એ હારા જ છે, એમાં શું વાંધો છે? એણે બળતરા ચાલુ કરી દીધી. મને કહે કે આ તારી અશોકની વહુ ઓલા બાઈ વગરના બ્લાઉઝ પહેરે છે ને, એ આવું પહેરે છે ને, કીધા વગર બહાર જાય છે ને, ગમે ત્યારે ખાય છે ને, તમે એને કેમ આમ રહેવા દો છો ને, કેમ એને કાંઈ કહેતા નથી? સાચું કહેજે અશોક, આ જમાનામાં અમારી જેમ અમારા દીકરાઓની વહુઓ રહે, સમય પ્રમાણે બદલાવવું પડે કે ન બદલાવવું પડે? તો એ મીરાને એમ કહે છે કે તારે અમારી જ જેવા બ્લાઉઝ પહેરવાના, આવા નહીં પહેરવાના. અત્યારે હવે જમાનો છે તો બધાય કપડા એવા પહેરે, એમાં શું વાંધો? બરાબર. ઓલી જુવાન દીકરી મીરા સવારથી કામે લાગે 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 અને બપોરે છે ને હું જોઉં છું એ પેટ ભરીને ખાય નથી શકતી. 1 કે 2 રોટલી ખાઈને ઊભી થઈ જાય, પછી 5 સાડા 5 એને પાછી ભૂખ લાગે. છોકરી ખાવા માગે કે ન માગે? ખાવામાં થોડું કોઈનું હાલે. તોય એને ખીજાય કે તું કેમ ખાય છે, દામિની તો ખાતી નથી. અરે પણ બધાયની તાસીર અલગ હોય, કોઈને ભૂખ લાગે ને કોઈને ન લાગે. આટલી આટલી વાતમાં ઝઘડા, અને મીરા આટલું કામ કરે છે, આટલા ધસરડા કરે છે, તો એમ કહે છે કે તારા કામમાં કાંઈ ભલીવાર નથી. મારે કેમ માનવું? હું કેવું હોઉં તમને? હવે તું જ કે, તું મને કહે જ ને કે તમે વડીલ છો ને તમારે સમજવાનું. આમાં હું ક્યાં સમજુ? મારું અડધું માથું સડી ગયું હાસી ના વાતો. તો મારી શું હાલત થતી હશે આખો દિવસ એને જોઈને ને એનું સાંભળી સાંભળીને? જવો મારી વાત સાંભળો, આપણું ઘર છે ને સુખી હતું, અને આ કોને ખબર આ હું છું ઈ. સાચી નિરાંતે વાત રહેતા હોય તો હું એમ કહું છું બા, હા, બધાયને કહું છું કે નિરાંતે રહ્યો અને હળે મળે રહ્યો. હું એમ કહું છું, એક જ ઘરમાં 2 વહુ છે તો બળતરા હું કામ કરવાની? પછી એણે મીરાનું ચાલુ કર્યું એટલે મેં કીધું આ તારાવાળી હાડી પહેરવાની ભાન છે, એકલો ડ્રેસ પહેરે છે, ઉપર ઓઢણું નથી ઓઢતી. આ ઘરમાં જેઠ હોય સસરા હોય એને જરાય કોઈની લાજ શરમ નથી. પણ હવે એક કામ કર, હું સામે દિવાળી છે, કાલે ધનતેરસ છે,
અને ઘરમાં સુકનનું સોનું આવવું જોઈએ. સુકનનું સોનું. હા, આપણે દર વર્ષે લઈએ જ છીએ. હા હા હા. એ સસ્તું હોય કે મોંઘું હોય, સસ્તું હોય તો એ રીતે લઈએ જ ને મોંઘું હોય તો થોડુંક ઓછું લઈએ જ. તો હા, આ હા. વખતે તારે મીરાને એક ચંદન હાર લઈ દેવાનો છે. નથી લઈ દેવો. પણ એમાં તારું મોઢું કા બંધ થઈ ગયું? ના પણ એને ક્યાં જરૂર છે હવે? જરૂર નથી. ધનતેરસનું સુકન. તો બે લેવા પડે. શું કામ? એક દામિની વહુ હાટું ને એક મીરા હાટું. સાંભળ, હા. એને મારી બહુ પસંદ નથી તો પછી હું એના માટે શું કામ વિચારું? અને એણે એની વહુ માટે વિચાર્યું જ હશે, દામિની માટે. એટલે તું તારે છે ને ગામની પંચાયતને એ રહેવા દે ને, આપણા બેવનું કર. મને રહેવા જો ને બા, ઈ નથી કાંઈ લેવા જવું. આ મેં બચાવીને રાખેલા છે ને, તારે મીરાને ચંદન હાર લઈ દેવાનો જ કાલે ધનતેરસના મુહૂર્તમાં. હા, એટલા બધા તમે બસાવીને રાખ્યા હતા. હા, તારા બાપુ મને ઘર ચલાવવા પૈસા દેતા ને તો એમાંથી બચાવીને આ બધા ભેગા કર્યા હતા. તો આજ જો મારી વહુને કામ આવે છે. કે મમ્મી શું થયું? આ રીતે અહીંયા કેમ ઊભા છો? તો શું કરું? બહાર જઈને બેસું, તું મને એમ કે ઘરમાં ન રહો તો બહાર વહી જાઓ. અરે પણ મમ્મી આટલા બધા ગુસ્સામાં શું કામ છો? કંઈ બન્યું છે ઘરમાં બીજું? હશ, શાંતિથી વાત કરો, શું થયું છે? દેવાંગ, ખરેખર હમ આ ઘરમાં મને એમ લાગે છે કે મારે તારે અને દામિનીને ત્રણને આ ઘર છોડીને વહી જવું જોઈએ. શું કામ આપણે ઘર છોડીને જવું જોઈએ મમ્મી? કારણ કે આપણી સાથે પારકા હોય એવો વ્યવહાર થાય છે. પારકા હોય એવો વ્યવહાર? મને તો કંઈ એવું લાગ્યું નહીં. તને ન લાગે દીકરા? જો તમે બાની વાત કરતા હોય ને તો સોરી, બા છે ને ઘરડું માણસ છે. હું એમની કોઈ પણ વાતને ક્યારેય કાને ધરતો નથી. સરસ, તને તો ઘરડું માણસ જ લાગે ને. પણ કહેવાય છે ઘણી વખત છે ને વડીલો જે કરતા હોય ને ઘરમાં એ ખોટું જ કરતા હોય. ખબર નથી પડતી કે લોકોને એવું કેમ થાય છે કે દીકરાઓ બે સરખા હોય તો પછી દીકરાની વહુ પણ સરખી જ હોય ને. હોય જ ને, કોણ ના પાડે તો છે? પછી વાલી અને દવલી કેમ થાય છે આ ઘરમાં? પોતાની ફેવરિટ છે એના માટે એને ગમે તે ઘરેણા કરાવી દેવા છે, રૂપિયા આપવા છે, ને મારી પસંદની જે વહુ છે દામિની વહુ, એને તો કોઈ ગણતું જ નથી ઘરમાં. એક મિનિટ, આ ઘરેણાં આપવા છે, રૂપિયા આપવા છે, એટલે તમે કહેવા શું માંગો છો એક્ઝેક્ટલી? એટલે જ કે તું અત્યારે જેના વખાણ કરે છે તારી વાલી બાના ઘરડા માણસ તરીકે, એણે અશોકને થપ્પા રૂપિયા આપ્યા છે. શું? રૂપિયાનો થપ્પો આપ્યો છે. કહ્યું છે કે મીરા વહુ માટે કોઈ સારું ઘરેણું બનાવી દે. એટલે મતલબ મીરા વહુ અને મારી દામિની વહુ એ વધારાની ઘરમાં. જો મમ્મી, ઘરમાં બધા પોતાની મરજી પ્રમાણે રહે છે. કોઈને કોઈ પણ વાતે શિખામણ દીધી નથી થતી. હું તમને કંઈ કહીશ તો તમને ખોટું લાગશે, બાને કહીશ તો બાને ખોટું જો લાગશે. દેવાંગ, ખોટું જ લાગે. તારી ઘરવાળીને આવી રીતના તારી નાખે ને મને મેળ નથી આવતો. તો પછી મમ્મી તમે એ પણ વાતનો વિચાર કરી શકો ને કે શું તમે પણ ક્યારેય મીરા ભાભી સાથે એવું વર્તન કર્યું છે કે જ્યાં તમે એને તારવ્યા ના હો? તમે ક્યારેય એવી રીતના કોઈ પણ વસ્તુ એક સરખી લઈને આવ્યા છો કે જ્યાં તમે એવી એક્સપેક્ટેશન રાખી શકો કે બા પણ તમારી સાથે એવું વર્તન કરે? જો દેવાંગ, સૌ પ્રથમ તો ઘરના જે મેન વડીલ હોય ને એને વિચારવું જોઈએ કે આપણે ઘરમાં કેમ રહીએ છીએ, પછી દીકરાની વહુ વિચારે શું કે કામ હર વખતે ઘરના વડીલ જ શું કામ પહેલ કરે? એક પહેલ ઘરનો નાનો વ્યક્તિ પણ કરી શકે ને. હું ક્યાં તમને એમ કહું છું કે તમે સાચા છો કે ખોટા છો, પણ તમે માત્ર એક પ્રયત્ન તો કરી શકો ને. એકવાર લાઈફમાં કોઈ વસ્તુ મીરા ભાભી માટે કરીને બતાવો. જોજો તમે જે આ તમારી અંદર જે આ તમારી ગિલ્ટ ભાવના, તમારો ઈગો, આ બધી વસ્તુ લઈને ફરો છો ને મમ્મી, એક ઝાટકે ખતમ થઈ જશે. પણ જ્યાં સુધી તમે આ વસ્તુ કરતા નથી ને ત્યાં સુધી તમારે બીજાને આંગળી ચીંધીને કહેવાનો કોઈ હક નથી. હું તો તમને સાચી વાત કહું છું. બાકી મારે શું, હું તો તમને એટલું જ કહેવા માંગુ છું મમ્મી, જ્યારે બાજી આપણા હાથમાં હોય ને ત્યારે
ઘરનાની સામે બાજી રમવામાં કોઈ ફાયદો નથી. બની શકે તો એમાં હારી જવામાં જ આપણી સૌથી મોટી મોટપ છે. સમજો તો ઠીક છે, નકર પછી જે તમને યોગ્ય લાગે એ કરો. અત્યાર સુધી એ જ તો કરતા આવ્યા છો. એકવાર એક અલગ પ્રયત્ન કરીને જોઈ લેવામાં વાંધો કંઈ નથી. દેવાંગ, મને એ સમજાતું નથી કે તું પણ વારંવાર આજે હું તને કમ્પ્લેન કરું છું, તું મારા વિરુદ્ધ જઈને કેમ બોલે છે? પોતાની પત્નીનું કેમ નથી વિચારતો દીકરા? વાંધો જ આ છે, હરેક વ્યક્તિ પોતાની દ્રષ્ટિએ સાચો જ છે. બસ વાંક સામેવાળાનો હોવો જોઈએ. મમ્મી, એકવાર પોતાના તરફ નજર કરો. જ્યારે તમે એક આંગળી સામેવાળાની તરફ કરો છો ને, ત્યારે બીજી 4 આંગળી તમારા અંગૂઠાની સમેત તમારી સામે જ હોય છે. જો દેવાંગ, સમજાય તો ઠીક છે, નકર ખોટો મારે ટાઈમ પાસ નથી કરવો. સોરી. પ્રેમથી કરીશ ને તો થશે. એસીની વાત કરો છો? થઈ ગયું. કોઈ પણ વસ્તુની વાત કરું છું. લાગ્યું જ. જો બોલો. કોઈ પણ બાબતમાં ગુસ્સો કરીને ક્યારેય પણ પરિણામ સારું આવતું નથી, અથવા તો જે એક્સપેક્ટેશન હોય છે ને એવું નથી આવતું. બની શકે તો શાંતિથી વાત કરી શકાય કોઈની સાથે. પોઈન્ટ. હા, જ્યારે કોઈ સામેવાળો વ્યક્તિ આપણી સામે ગુસ્સો કરે ત્યારે આપણે જેટલા વિનમ્ર રહીએ ને એટલો સામેવાળાનો ગુસ્સો ઓટોમેટિકલી શાંત થઈ જાય. તમારા બાને કહીને આવું છું કે તમે એવું કહ્યું છે કે શાંતિથી વાત કરવી જોઈએ, વિનમ્રતાથી વાત કરવી જોઈએ. આપણે ગુસ્સો કરીએ તો સામેવાળા પણ ગુસ્સો કરે. તો હું કહેતી આવું ને કે આવું બધું તમે કરો છો એટલે તમારા દીકરાઓને કહી રહ્યા છે. હું કહી આવું. દામિની, હરેક વાતને મજાકમાં ના લેવાની હોય. મજાક? બી સિરિયસ. તમને લાગે છે કે અત્યારે હું મજાક કરું છું? આઈ એમ સિરિયસ. તમને ખબર છે હા હમણાં જે ઘરનો માહોલ બન્યો છે એ વાત ક્યાં સુધી પહોંચી છે? ક્યાં સુધી? જો અને 1 મિનિટ, આ તમે તો એવી રીતે વાત કરો છો ને મને એવી રીતે સંભળાવો છો કે ઘરમાં જે પણ થાય છે એ મારા લીધે થાય છે. જરાય નહીં. તારો કોઈ જગ્યાએ ક્યાંય વાંક નથી. બસ તારે માત્ર એક જ કામ કરવાનું છે કે હરેક વખતે જે વ્યક્તિ વાંકમાં હોય ને એનો વાંક બહાર આવવા દેવાનો છે. મતલબ કે જો તારી સામે ભાભી બોલે તો એમને બોલવા દેવાના, એમને વાંકમાં નાખવાના ઉલટાના. એમને એવું થવું જોઈએ કે એ તને જે સલાહ આપે છે એને ખોટી આપે છે. તો પછી એ મને ગાળો દે, મને ગમે તેવું બોલે, મારા સંસ્કાર વિશે બોલે તો પણ મારે ચૂપચાપ સાંભળવાનું, રાઈટ? લાગી થોડી જવાની છે. શરમ નથી આવતી? તમારી માએ તમને કેવા સંસ્કાર આપ્યા છે? કૂતરા જેવા છો, કૂતરા જેવા. બસ જો ના સંભળાયું ને? મારાથી એ નહીં સંભળાય. મેં તારી સામે છતાંય તે ઊંચા અવાજે વાત નથી કરી. હજુ ગુસ્સો થોડી નથી વાર કર્યો. વધારે બોલે ને તો બોલે જ તમે પણ. તો તું બોલવા લાગે. તારી કોઈ વાતને હું કાને ધરવાનો જ નથી. એ તો મને કાંઈ- ચેલેન્જની વાત હોય તો તમે નહીં બોલો. જો દેવા, મને સમજાવવાની કોશિશ ના કરો. આ મને કહી રહ્યા છો ને એ પ્રમાણે મને એવું લાગે છે કે તમે પણ એવું માનો છો કે મારી ભૂલ છે, મારો વાંક છે. ભૂલ તારી નથી, વાંક તારો નથી. પણ કોઈ વ્યક્તિ આપણને ઉશ્કેરીને આપણી પાસે કોઈ વસ્તુ બોલાવવા માંગતું હોય ને તો હરેક વખતે હાથો બનવું જરૂરી નથી. તો જે ઉશ્કેરે છે, જે બોલે છે એની પાસે જાઓ. એના કર્મ છે. આપણે શું કામ ને એમની કોઈ વાતને ધ્યાને જ ધરવી? જો શોર્ટ એન્ડ સિમ્પલી આપણે એટલું કરી શકીએ કે આ દુનિયામાં બધા વ્યક્તિ જીવવા માટે આવ્યા છે. હા, કોઈને સારી રીતે જીવવું ગમે છે તો કોઈને ખરાબ રીતે, કોઈને સારું ગમે છે તો કોઈને ખરાબ. દરેક વ્યક્તિઓ એક સરખા માહોલમાં રહેવા માટે તૈયાર નથી હોતી અને એને લાયક પણ નથી હોતી. ગટરમાં રહેતો ભમરો એને ગટર જ સારી લાગશે અને સારી જગ્યાએ બેસતી સારા ફૂલ ઉપર સુગંધ લેતી મધમાખી એને ફૂલની સુગંધ જ સારી લાગશે. જો એ બંનેને ક્રોસ કરવામાં આવે તો બંનેનું મૃત્યુ થશે. એવી રીતે હાલમાં જે ઘરનો માહોલ છે ને એ ગટરવાળા ભમરાનો માહોલ બનાવી નાખ્યો છે. પણ અમુક વ્યક્તિઓ એવા છે જે માખી જેવા છે, જેને આ માહોલ ગમતો નથી. હું, મોટા અને પપ્પા સમજાઈ ગયું? અમે બધું લોકો જ પીસાઈ સમજાઈ રહ્યા ગયું. છીએ. ચૂપ થઈ જાઓ. મૂંઝાઈ રહ્યા છીએ, ચૂપ થઈ જાઓ. હેરાન થઈ રહ્યા છીએ. પ્લીઝ જો ચૂપ થઈ જાઓ એમ કહ્યું ને. જો આવી રીતે તમારી બધી વાતો સમજુ છું પણ એક એવું માનીશ નહીં. જ્યાં સુધી મને બોલાવડાવવામાં આવશે, મને બતાવવામાં આવશે, મને ઉશ્કેરવામાં આવશે ત્યાં સુધી હું બોલીશ. એ લોકો ચૂપ થઈ જશે તો હું પણ ચૂપ. સામેવાળાને પેલો મોકો આપણે ના આપી શકીએ? બિલકુલ નહીં, રહીને બિલકુલ નહીં. શું કામ નહીં? એક કામ કરો ને, તમે જઈને એ લોકોને સમજાવો ને. આ બધી વાતો એ લોકો કરે છે ને તો એ કદાચ બોલવાનું જ બંધ કરી દે, મને ઉશ્કેરવાનું જ બંધ કરી દે તો આ કંઈ થશે જ નહીં. સાંભળવા વાળા વ્યક્તિને શું કામ કહી રહ્યા છો? કહેવા વાળા વ્યક્તિને કોને?
એટલા માટે તને કહેવું પડે છે કે તું એક શબ્દ સાંભળ્યા પછી 7 શબ્દ તું રિટર્ન આપે છે. આપવા જ પડે. હા મતલબ મને તો એકનો ઘા કહ્યું છે સાત. કે મને તો કહ્યું છે કે માર હોય કે શબ્દો ડબલ કરીને જ આપવાના. ઊંધું સમજાયું છે તને, પણ છોડ ને. જો જેવી રીતે હું તને સલાહ આપું છું ને એ સલાહનું પાલન તો અત્યારે નહીં ફેર મારે પડે. કરવાની જરૂર છે. કારણ કે તારી સાથે ભેંસ આગળ ભાગવત જેવું છે. એટલો એ નહીં. તને ખબર છે પૈસાની કેટલી તંગી ઘરમાં ઊભી થાય છે. આ તમે જે દેખાદેખી કરો છો, આ તે આઈફોન લીધો તો પછી ભાભીએ પણ લીધો. તો હવે ભાભીએ દેખાદેખી કરી છે ને, ભાભી સાથે વાત કરો. એક મિનિટ, દેખાદેખી કોઈ પણ કરે, પૈસા તો ઘરમાંથી જ જાય છે ને. મને શું કામ કહો છો? એક વાત તમને સમજાતી નથી દેવાંગ? છોડ, સમજાવીને કોઈ ફાયદો નથી. તું જે કરતી હતી એ કર, અને જેમ રહેતી હતી એમ રહે. થેન્ક યુ. લીવ મી અલોન. મારો જ વાંક છે, આ બધાને સમજાવવા જાઉં છું. જાઓ બાપા જાઓ, મારે નથી સાંભળવું. આ તો ખોટું કહેવાય ને. ઘરમાં બે વહુઓ છે પણ હર હંમેશા મમ્મીજીને દામિની જ વાલી લાગે છે. મને આજ સુધી ખબર ન પડી કે એવું શું કામ થઈ રહ્યું છે. હા, એનું કારણ છે તું મોટી છે અને અશોકના લગ્ન તારી સાથે કરાવ્યા એટલે ત્યારથી એને બળતરા તો હતી જ કે અશોકને માટે આટલી હોશિયાર છોકરી મળી કેવી રીતે. બધી રીતે દેખાવડી, રૂપાળી, ભણેલી ગણેલી અને આમ બહાર સમાજમાં નામ કમાઈને લાવી છે અને આટલી સારી છે, એને એ મળી જ કેવી રીતે. પછી મેં એને વાત કરી, મેં કીધું એક કામ કરીએ, હવે દેવાંગનો વારો છે ને, દેવાંગને પણ આપણે મીરા જેવી સારી છોકરી ગોતીએ. એણે ના પાડી ચોખ્ખી, કારણ કે અંદરની બળતરા બળતી હતી. એટલે એ કહે કે ના, મારા દેવાંગ માટે તો હું જ ગોતીશ એમ કરીને એ લઈ આવ્યા દામિનીને. હવે દામિનીને લાવ્યા પછી એણે જોયું કે દામિની કરતાં મીરા વધારે હોશિયાર છે. પણ હવે એ તો કહેવાય નહીં કે મારી દામિની તમારી મીરા કરતાં નબળી છે. એટલે મારી સાથે એણે ઝઘડવાનું ચાલુ કર્યું, વહુઓનું તફાવત ચાલુ કર્યો અને એ ઝઘડામાં એ એની વહુને ચડાવતી ગઈ અને ઘરમાં ઝઘડા થતા ગયા. એને લીધે દામિનીએ સમજવું જોઈએ ને. એટલે એને ભાન નથી પડતી કે સાસુમાં ચડાવે એ વાતમાં ચડી ન જવાનું હોય. ગમે એમ તો આપણે બંને એવું મોટા છીએ. હા, પણ એ ચડાવ ધનેડું છે. તારા કરતાં એ નાદાન છે, નાની પણ છે ને ના સમજ પણ છે. એટલે એની વાતમાં એ આવી ગયા અને એણે તારા વિરુદ્ધ એને ભંભેણ્યું જ હશે કે એ જો કેવા કપડાં પહેરે છે, સમાજમાં આટલું મોટું નામ છે ને આ લાવીને તે લાવી એને અભિમાન છે ને ફલાણું છે. એટલે ઓલી પોતાના મનને નબળી ગણતી ગઈ ને એનો ગુસ્સો એણે તારા પર ઉતાર્યો એટલે તમે બે ઝઘડો. એ છોડો ને, મને શું કામ અહીંયા બોલાવી હતી એ કહેશો? હા તો કહું તને, આને આ અદેખાઈમાં ને અદેખાઈમાં. બાકી મને એવું નહોતું કે મને દામિની નથી ગમતી. મારા માટે તો શું છે, બે દીકરા ને બે વહુ બધું. તમને પણ એ ન જ ગમવી જોઈએ, સમજ્યા? મમ્મીજીને હું ન ગમતી હોય ને તો તમને દામિની ન ગમવી જોઈએ. એમ નહીં, મારી વાત ક્યાં પૂરી થઈ છે? હા તો કરો પૂરી. મારું એવું જ વર્તન હોવું જોઈએ પણ ન થયું, કારણ કે એણે હંમેશા તને નીચી પાડવાની કોશિશ કરી. એટલા માટે મેં આ વખતે વિચાર કર્યો કે આપણે દર દિવાળીએ ધનતેરસને દિવસે સોનું ખરીદીએ છીએ. સસ્તું હોય કે મોંઘું હોય, આપણી શક્તિ પ્રમાણે ઘરમાં સોનું લાવીએ છીએ. તો આ વખતે મારા બચાવેલા પૈસામાંથી હું મારી મીરા માટે હાર લઈશ. જો હું મારા માટે લઉં તો એમ કે આ ઘરડી ઘોડી લાલ લગામ, હવે એને આ ઉંમરે વહુઓને આપવું જોઈએ કે પોતે પહેરવું જોઈએ. એટલે પછી મેં વિચાર્યું કે મારી મીરાને ચંદનહાર લઈ દેવો છે. એટલે મેં અશોકને પૈસા આપ્યા છે. એ તો ના જ પાડતો હતો. એ તો કે ના, એમ તો થાય જ નહીં, એક માટે તો આવે જ નહીં. ઘરમાં બે વહુઓ છે એટલે બેના જ આવશે. મેં કીધું નહીં, બેના આવત, પણ એણે એવું રાખ્યું જ નથી. એટલે બેના હાર નહીં આવે, એકનો જ આવશે ને એ પણ મીરાનો જ આવશે. એટલે આજે હાર આવી જશે, કારણ કે આજે ધનતેરસ છે. ઠીક છે, તો પછી હું ફ્લેક્સ કરી શકું ને? આઈ મીન, જો દામિની પાસે હાર ન હોય ને મારી પાસે હાર હોય તો કેટલી સારી વાત કહેવાય નહીં? હવે એને ખબર પડશે કે જેઠાણીનો હોદ્દો છે ને હંમેશા ઊંચો હોય અને ઊંચો જ રહી છે. આવી મોટી મારી સાથે ઝઘડો કરવા વાળી બા, હાર છે ને એકદમ મોટો હોવો જોઈએ કે અંધારામાં કોઈ જોવે ને તો પણ મારો હાર દેખાવો જોઈએ. ચંદનહાર કીધો છે એટલે તને ખબર છે, સોનાની આટલી પોળી પટ્ટી હોય અને અહીંયાથી આટલું મોટું પેન્ડલ હોય. એને કહેવાય સોનામાં આવે? હા, એને કહેવાય જ ચંદનહાર. પહેલાના જમાનામાં મહારાણીઓ પહેરતી હતી. વાહ, તો બા હું પણ મહારાણી જેવું ફીલ કરીશ ને? હા, આ વખતનો એવોર્ડ તું લેવા જઈશ ને ત્યારે એ હાર પહેરીને જઈશ. સાચી વાત છે તમારી. મેં પણ આવું વિચાર્યું છે
કે જીવનમાં એકવાર તો એવું કંઈક કરવું જ છે કે દામિની અને મમ્મીજી બંનેની આંખો ઉઘડી જવી જોઈએ. એટલે શું થશે ખબર છે? બળતામાં ઘી હોમાશે. એક તો એ લોકો બળે જ છે અને એમાં તારો હાર જોઈ જોઈને તો આમ અંદરથી એવું તેલ રેડાશે કે ન બોલી શકે ન સહન કરી શકે. ક્યારે આવવાનું છે હાર? આજે આજે પછી? ધનતેરસ છે. તો પછી એક કામ કરીએ ને, બધાને બેસાડીએ, વાતો કરવાના બાને ભેગા થઈએ અને હાર આવે ને એટલે સરપ્રાઈઝ આપીશું. ઈ જ તો કહું છું. હમણાં લક્ષ્મી પૂજનનું મુહૂર્ત આવે એટલે બધાય આપણે ભેગા થશું જ અને એ વખતે થઈ જશે. જો આ ઘરમાં અમારી કોઈ વેલ્યુ ન હોય ને તો એક કામ કરો, હું દેવાંગ અને દામિની ત્રણે આ ઘરમાંથી નીકળી જાય. Very good. એટલે તમને લોકોને શાંતિ થાય. દેવાંગ ક્યાંથી આવ્યો વચ્ચે? દેવાંગને તો પૂછો. પપ્પા મારે કઈ નોકું થવાનું થતું નથી, બરાબર જ છીએ. દેવાંગ- એટલે મતલબમાં તને આ ઘરમાં કોઈ વેલ્યુ નથી, છતાં પણ આ ઘરમાં રહેવું છે તારે. જાઓ તમે, મને કોઈ વાંધો નથી, તમે જઈ શકો છો. તમને પૂછ્યું નથી કે તમને કહ્યું નથી. એટલા મોટા ઘરમાં બીજે કઈ જગ્યા નહોતી મળી કે અહીંયા જ આવીને બેઠા? સેમ ટુ તને કઈ જગ્યા નહોતી મળી? નહોતી મળી. તમારે જતું રહેવું ને અગાશી પર. તારે જતું રહેવું જોઈએ ને. જો મીરાવો જે હોય તે, પણ મારી દામિની વહુને કાંઈ કહેવાનું નથી થતું. કેમ તમારી દાવીની માં ઢંકારાનું ટીલું લઈને આવી છે? હા, તો નથી ને એ તો તકલીફ છે, એટલે તમારે ઘર છોડીને જવું છે. પોતાના ભાઈડા હારા સોનાના હાર કરાવી દે અને અમારી વહુ કાંઈ વધારે જ નથી. એક મિનિટ. સોનાનો હાર? યસ, અશોક મારા માટે સોનાનો હાર લેવા ગયા છે અને તમને બધાને બતાવવાનો હતો એટલે તો અહીંયા બેસાડી રાખ્યો છે. એક મિનિટ. હા, તમે તો મને એવું કહેતા હતા કે ઘરમાં તંગીઓ ચાલે છે. આ તંગી છે? ના એ ના, જ કહી રહ્યા છીએ. આ તમે જે દેખાદેખીમાં બધી વસ્તુઓ મંગાવો છો ને આ એમાં જોએ મને કહો છો દેખા દેખી મેં શું કરી? આ કરે છે. તો કાંઈ નહીં ભાભી, તમે હાર લીધો ને તો તમને હાર મુબારક. ખુશ થઈને કહી દે કોંગ્રેચ્યુલેશન. અરે વાહ, હેનો મુબારક. બે વહુ ઘરમાં છે, બેનો સરખું મળે. અને તમારી માં જો કીધું ને વાળો વર્તારો કરે છે. અશોકને પૈસા આપ્યા, મારી નજરે જોયું છે મારી કે આને હાર લેવા માટે પૈસા આપ્યા અને આ મારી વધારાની છે. પણ બેને ક્યાં સરખું હાર લેવાનું હોય. આવ્યો છે? સમજાવો ને પપ્પા. આજે આવે આ તો છે. ઘરમાં નથી. રસ્તામાં છે, આ વેજ છે. આમાં જો મેન સૂત્રધાર હોય ને તો બા છે. બા, તમે તો આ ઘરના વડીલ કહેવાઓ અને તમારે તો બધાને એક તાતણે બાંધવા જોઈએ. એના બદલે તમે જ વારોતરો કરો છો. આ બસ. મારી વહુ ને આ મોટી વહુ મારી, આ નાની વહુ તારી ને એ બધી એવું એવું જ તમને શીખવાડ્યું છે અમને. બસ બોલી લીધું ને તો હવે મારી વાત પણ સાંભળો. મેં પણ એક વડીલ તરીકે બધાને બાંધીને રાખેલા, પણ જ્યારે અહીંયા નવી નવી વહુ આવવા માંડી એટલે એક એક છેડો છોડતા ગયા અને આ મારી દામિની, આ મારી આમ, એ આમ કરે છે, એને બોલવાનું નહીં, એને કહેવાનું નહીં. શું કામ પણ? કેમ? જો હું બોલી શકતી હોઉં તો એ બોલી શકતી હોય તો પછી આ બધું એ લોકો કેમ વહુમાં વારો તારો કરે છે? ભલે વારોતારો કરી દે, એને તો ભાન નથી, પણ તમને તો ભાન છે ને એમ હા, કહેવાનું. છે એક મને મિનિટ. ભાન. મને એ વાત નથી સમજાતી. જો આ ઘરમાં પ્રોબ્લેમ એ જ છે ને કે એક વહુ બાની પસંદની છે ને એક વહુ મમ્મીના પસંદની છે. તો બા તમે કયા હકથી આ વહુ પસંદ કરવાની વાત કરો છો? અરે એમના દીકરા છે, એમને પૂરેપૂરો અધિકાર છે કે એમના દીકરા માટે કઈ વહુ આવશે ને કઈ વહુ નહીં આવે. બેવ દીકરા એના છે. મારો તો આ એક જ દીકરો છે. હું એ જ કહેવા માંગુ છું બા. તો તમે આવી રીતે ઝઘડા શું કામ કરી શકો કે મારા પસંદની વહુ નથી આવી? પહેલેથી આ ઘરમાં જ્યારથી હું આવી છું ને ત્યારથી લઈને અત્યાર સુધી તમારા મોઢે મેં ક્યારે મારા માટે વખાણ નથી સાંભળ્યા. સાચી વાત છે દામિનીની. દામિનીની વાત જરાય ખોટી નથી. જો આ તમે બંને સાસુ હવે હંમેશા તરો આતરો જ કર્યો છે. બાને દામિની નથી ગમતી અને તમને હું નથી ગમતી, પણ તમે લોકોએ ક્યારે એ વિચાર તો કર્યો જ નથી કે છેલ્લે દીકરા તો તમારા ઘરના જ છે ને, બીજા કોઈ તો છે નહીં. બંને દીકરાઓને જણ્યા છે તમે અને મોટા તમે કર્યા છે, તો પછી વહુઓ કેમ નથી ગમતી? જો મમ્મીજી, હું અહીંયા કોઈનો પક્ષ નથી લેતી, ને બાનો કે ના તમારો, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા સાસુ વહુના ઝઘડા અત્યાર સુધી ચાલતા આવ્યા અને એ ઝઘડા હવે અમે પણ કરીએ છીએ બીકોઝ ઓફ નો રીઝન. એનું કઈ રીઝન જ નથી અમારી પાસે. છે ને? પ્રજાને લૂંટે ત્યાં શું મળવાનું અરે છે? આ એમ એવું નહીં, છે. પણ મીરા અને દામિની, તમે તો બે સમજદાર છો ને એમ. આ તો બે ગૌડું થઈ ગયું, સમજ્યા? પણ તમે તો બે સમજદાર છો ને. આ જેમ નાચે એમ તમારે નાચે કરવાનું, ઈ કેમ આમ કરો તો એમ કરવાનું. તમને તો તમારી સમજ શક્તિ ન અને અત્યારની ત્યાં છોકરીઓ તો કેવી ભણેલી ગણેલી હોશિયાર અને સમજદાર હોય, તો તમે કેમ આ બેની વાતમાં આવી જાવ છો? તમારો ભાગ તો એટલો બેસો. ઓ બાતતા જઈશો ને? આવડે તો કંઈક થાય ને, બીજું કઈ આવડતું જ નથી આ ઘરમાં બાજા સિવાય. તો ઘરમાં એવું થાય છે તો બાંધવાનું થાય છે. વ્યવસ્થિત વડીલ રહેતા હોય તો કાંઈ ન થાય. તો વડીલમાં તો તમે આવો છો ને મમ્મી.
તો વારો વર્તા તમે કોઈ દી નથી કર્યો. જો મારી વાત સાંભળો. આનો ક્યારે અંત જ નહીં આવે. શું કારણ કહેવાનું છે એ કહેતું હવે. હા બા પાસે પૈસા હતા એટલે એણે મને આપ્યા બરોબર. તો પણ તમારી તું તારી ઘરવાળી હાટું લઈ આવ્યો ને બસ થઈ ગયું. તો લઈ આવું જ ને. એને હાટું લાવ્યો છે તો દામિની એકવાર ખાલી એમ દાંત કાઢી એમ કહી દે, અરે વાહ સરસ ભાભી, તમને મળી ગયો એટલે મને એમ થયું કે મને મળી ગયો એટલે વાતનું સોલ્યુશન આવી જાય. પણ દામિની કઈ નથી સમજતી અને મીરાય કઈ નહીં સમજે એટલે બધાયમાં વાકસ છે. એક કામ કરો, અમે છે ને ત્રણેય છે ને ઘર છોડીને વીએ જઈએ. ના, ના, તારે તમે- મજા કરો. તમે અહીંયા રહ્યો, અમે જઈ. હા, તો આજે તમે- ધનતેરસનો સારામાં સારો પર્વ છે અને ઘરમાં આવું આ ત્રણ કે અમે જતા રહીએ, આ કે વહુ આવી છે. શું માંડ્યું છે આ બધું? શું કર્યું છે આ બધું? તમે શું મેં કાંઈ નથી કર્યું. પહેલી વહુ આપણા ઘરમાં આવીને ત્યારથી આને ઈ ગમતી નથી તો સ્વાભાવિક છે કે આ બીજી આવે અને ઈ મારી પસંદની ન હોય તો હું બોલું. હા એણે જેવું કર્યું એવું બારી પીટ કરશે હા. એમાં કોઈનો વાંક નથી પપ્પા. અને જો ન કરું તો એને તો એટલું જ જોતું હતું કે હા બા તો સારા જ છે ને બા તો બધું કરે છે ને હવે હું જેમ કરીશ એમ બધું ચાલશે. રોજ દિવાળી છે પપ્પા, આપણે રોજ જ દિવાળી છે. ના રોજ હોળી છે. હવે બાંધવાનું બંધ કરો ને જીવવાનું હાવ હરામ કરી નાખ્યું છે તમે. જીવવાનું મેં નહીં પણ તે આ તારા ફેવરિટ બાએ અને તારી ઘરવાળીએ ત્રણેય થઈને અમારું હરામ કરી દીધું છે. જોયું? હજી ફેવરિટ બા. અશોક જો આ ઘરમાં આપણે બધાને એટલા નડતા હોઈએ ને તો આપણે અલગ થઈ જઈએ. મારે નથી જોઈતો હાર. તમે કહો હું અલગ થઈ જાઉં, આ કે હું દામિની દીવાલને લઈને વહી જાઉં તો પછી અમે વધવી કોણ? બા તમે હોતે વહી જાવ ને મીરાની હારવાર તમને બહુ ગમે છે ને તમે એની હારવાર વહી જાવ એટલે હું એકલો વધી રામનું નામ લઈ આવે. હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. જેને જવું હોય તેને છૂટી. જો મોટા ભાઈ તમે જે પછી નામ આપણે- લીધું ને એ આપી દો એટલે માથાકૂટ થાય પૂરી. લે મીરા, મારે નથી જોઈતો. અરે લે જો કેવો છે. અશોક મેં કહ્યું ને મારે નથી જોવો હાર. જોઈ લો, અમે લોકો નજર નહીં નાખીએ. જોઈ લો, તારે જોતો હોય ને તો તું રાખ લે. રાખો તમારી વસ્તુ તમારી પાસે. નથી જોતો એમાં પહેલા લેવા માટે બાત હતી, હવે નથી જોતો એના માટે બાત છે. ઈ વાત રો- કરું તો છે જ. ઈ હાર નો દેખાડે તો કાઈ નહીં. દામિની વહુ તમે જુઓ આ હાર કેવો છે. હાલ્યો. લે બબ્બે તમારા માટે છે. છે હો? શું? હા અબ મારા માટે શું કામ લઈને આવ્યા? જરાય સારો નથી. શું કામ લઈને આવ્યો એટલે હા યા વડીલ થઈને નથી સમજતા પણ હું બધું સમજુ છું. હા અને બા મમ્મી તમે ક્યારે સુધરશો? હે આ તમારી પસંદની હતી એટલે તમે આને હાસવો છો અને બા આ મીરા તમારી પસંદની હતી એટલે એને હાસવો છો. તમે બે સમજીને જો ને હવે, નહીતર હવે વધારે નહીં કાંઈ થાય. આ તમને ખબર છે હું બહારથી પૈસા ગોતીને ઈ એને ભાઈની અને એની પત્ની બેયને સાચવવા માટે ખુશીના ગોતીને જો બેય માટે હાર લાવ્યો. એને સમજણ છે કે મારા ઘરમાં જો હું એક હાર લઈ જાય ને તો ઝઘડો થાય એટલે ખુશીના પાસીના કરીને બેય માટે એક એક લાવ્યો. જો ગમે એમ કરીને એને લેણું તો કર્યું છે ને છતાં તમને કોઈને ખબર પડે છે? એટલું જ નથી પપ્પા, અમે બંને જણા લગ્ન પછી ક્યાંય બહાર ફરવા નહોતા ગયા એટલા માટે અમે નક્કી કર્યું હતું કે શિમલા મનાલીની ટૂર ઉપર જઈશું. અમે લોકોએ અમારી કપલ ટિકિટ બુક કરાવી હતી. સાથે સાથે પછી મને વિચાર આવ્યો કે જેવી રીતે અમે નથી ગયા એમ મોટા ભાઈને એ લોકો પણ નહોતા ગયા એટલા માટે મેં એ લોકોની પણ સાથે સાથે ટિકિટ બુક કરાવી જ છે. જોકે અમારા બંને ભાઈઓ વચ્ચે ક્યારેય ભારો તારો નથી આવતો. અમારા મનમાં એવું નથી કે આ મારું છે આ તારું છે, ભાઈ તું આવું કેમ વધારે લઈ જા છો, તારી પાસે ગાડી કેવી, તારી પાસે ગાડી શું કામ ને સારી છે. તારામાં એવું વારો તારો નથી તો દામિની એવું તમારામાં છે? બોલો. એક વાત મને નથી સમજાતી ભાભી, તમને મારાથી કોઈ વાંધો છે? બિલકુલ નહીં. સેમ મને પણ તમારાથી કોઈ વાંધો નહોતો પણ આપણે તો બસ આ બંને કરતા હતા એ જ કરતા હતા ને. તમને એ વાતની દાજ હતી કે મમ્મી તમને નથી સાચવતા એટલે ગુસ્સો મારા પર ઉતરતો હતો અને મને એ વાતનો ગુસ્સો હતો કે બા મને નથી સાચવતા. આપણે બંનેને તો કોઈ પર્સનલ દુશ્મની હતી જ નહીં. બસ હવે કોઈ ના બોલતા મને જ બોલવા દો. કહેવાય છે કે ઘરનો જે વડીલ હોય ને એ જ ઘરનો મોભ હોય, એ ઘરનો વડલો હોય. એ વડલાની છાયા નીચે આખો પરિવાર છાયો લેતો હોય, શાંતિથી રહેતો હોય, ખુશ રહેતો હોય. પણ અહીંયા જ્યારે વડીલ જ ખોટું હોય
તો એની નીચે બધા છાયો કેવી રીતે રહી શકે અને કેમ રહી શકે? વાંક તો મારો જ હતો કે હું સાચવી ન શકી કોઈને, અને હંમેશા સ્વાર્થી બનીને રહી કે આ વહુ તો મારી જ વાલી વહુ છે. માફ કરો. પહેલી વાર એવું બનશે કે વડીલ માફી માગે, બાકી હંમેશા તો સંતાનો જ માફી માંગતા હોય. બા મને પણ માફ કરી દો. મેં પણ ભૂલ કરી છે ને તમારા જેવી. આજ પછી ક્યારેય વાલી હો કે દવલી હો એવું નહીં રાખું. તો હવે હું ને દામિની જઈએ, પતી ગયું હોય તો. તો તમારે માફી નથી માંગવાની, વાંક તો એટલો જ એટલો આ બેનો છે એટલો તમારો છે જ ને. સોરી, અમારા બંને તો એમ પણ સમાધાન થઈ ગયું હતું હાર જોઈને. હવે અમે લોકો તૈયાર થઈને આવી, નવા હાર પહેરીને લક્ષ્મી પૂજન કરવાનું છે ને. ચાલ. પ્રસાદમાં લાપસી બનાવજો.